આજે અમે તમને માતા લક્ષ્મીની એક પ્રાચીન કથા જણાવવા જઈ રહ્યા છીએ. આ વાર્તા દ્વારા તમને ખબર પડશે કે સ્ત્રીએ તેના ઘરમાં અન્ય લોકોને કઈ વસ્તુઓ ન આપવી જોઈએ. જે સ્ત્રી આ વસ્તુઓ બીજાને આપે છે તે માતા લક્ષ્મી પોતાનું ઘર છોડી દે છે. એટલા માટે મિત્રો, તમારે આ વાર્તાને સંપૂર્ણ રીતે સાંભળવી જ જોઈએ, કારણ કે અધૂરું જ્ઞાન ઘાતક છે. જે પણ આ વાર્તા સંપૂર્ણ રીતે સાંભળે છે, માતા લક્ષ્મી તેના ખિસ્સાને ખુશીથી ભરી દે છે. તો ચાલો તમને વિલંબ કર્યા વિના તે પ્રાચીન વાર્તા જણાવીએ. સાથીઓ, આ ભૂતકાળની વાત છે. મધ્ય દેશમાં એક ખૂબ જ સુંદર શહેર હતું. સુકન્યા નામની એક સ્ત્રી તે શહેરમાં તેના પતિ, સાસુ અને સસરા સાથે રહેતી હતી. સુકન્યા એક પરિણીત મહિલા હતી, જે સાચા ધર્મનું પાલન કરવા તૈયાર હતી અને ઘરના કામમાં કુશળ હતી. સુકન્યાનો સ્વભાવ ખૂબ જ દયાળુ હતો. તે હંમેશા બીજાની મદદ કરતો હતો. સુકન્યાનો પતિ સંજય વૈશ્ય હતો. તેમની કરિયાણાની દુકાન હતી. તે બજારમાં લોકોને જરૂરી વસ્તુઓ વેચતો હતો. તે તેના પતિને ખૂબ પ્રેમ કરતી હતી. તેણી પોતાના પતિને પોતાના ભગવાન તરીકે માનતી હતી. સુકન્યા હંમેશા તેના પતિ સામે જાગૃત રહેતી હતી. તે ઘરની સફાઈ કરતો હતો. ત્યારબાદ તેમણે રંગોલી બનાવી અને આંગણાને શણગાર્યું. ત્યારબાદ તેણે ઘરની સફાઈ કરી હતી. પછી સ્નાન પૂરું કર્યા બાદ તે તુલસીને પાણી ચઢાવતી અને દેવતાઓની પૂજા કરતી. તે દરરોજ આમ કરતો હતો. સુકન્યાએ ક્યારેય કોઈનું અપમાન કર્યું નથી. તેઓ દરેક સાથે મધુર અવાજમાં વાત કરતા હતા. બધા લોકોએ સુકન્યાને જોઈ અને કહેવા લાગ્યા કે તે લક્ષ્મી જેવી જ ગુણો ધરાવતી સ્ત્રી છે. તે પોતાના પરિવારની કેટલી સારી રીતે સંભાળ રાખે છે. આ સિવાય સુકન્યા ક્યારેય દાન કરતી વખતે પોતાના હાથ પાછળ ખેંચતી નહોતી. તેના દરવાજા પર આવેલો કોઈ પણ ભિખારી તેને દાન આપ્યા વિના મોકલતો નહોતો. તેના દરવાજા પર કોઈ નહોતું. જે પણ તેના દરવાજા પર ભૂખ્યો આવતો, તે સંપૂર્ણ ભોજન લઈને પાછો આવતો. જેથી તેમના દરવાજા પર આવતા બધા સાધક ખૂબ જ ખુશ થતા અને તેમને આશીર્વાદ આપીને પાછા ફરતા. તેણીએ તેના પડોશીઓને પણ મદદ કરી હતી. તેમણે પોતાના પડોશમાં રહેતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન પણ પૂરું પાડ્યું હતું. પડોશીઓ જે સુકન્યાને જે લાગતું હતું તે વિચાર્યા વિના આપતા હતા, જેના કારણે સુકન્યાના પડોશીઓ પણ તેને ખૂબ માન આપતા હતા. તેઓ કહેતા હતા, આ છે સુકન્યા, વાસ્તવિક દેવી, વાસ્તવિક માતા. અન્નપૂર્ણાએ સુકન્યા તરીકે જન્મ લીધો છે. જ્યારે પણ લોકો સુકન્યાની પ્રશંસા કરતા, ત્યારે તેઓ બધા તેના વિશે સારી વાતો કરતા. પરંતુ લોકોની વાતો સાંભળ્યા પછી પણ સુકન્યા ક્યારેય બડાઈ મારતી નહોતી. તેમણે દરેક સાથે આદર અને સન્માન સાથે વ્યવહાર કર્યો હતો. પછી એક દિવસ સુકન્યાનો એક પડોશી તેના ઘરે આવે છે. સુકન્યા તેનું સ્વાગત કરે છે અને તેને ખૂબ જ પ્રેમથી કહે છે, હે બહેન, તમારું અમારા ઘરમાં સ્વાગત છે. આજે તમે મારા ઘરે કેમ આવ્યા? જો તમને કંઈ પણની જરૂર હોય તો મને પૂછો, હું તમને ચોક્કસ મદદ કરીશ. સુકન્યાનો પડોશી કહે છે, હે સુકન્યા બહેન, આજે મારા ઘરે ઘણા સંબંધીઓ આવ્યા છે. હું તેમના માટે રસોઈ કરું છું. એટલા માટે હું તમારી પાસે રોટલી બનાવવા માટે થાળી અને તવા માંગવા આવ્યો છું. જો તમે મને થોડા સમય માટે ચકલા બેલણ અને તવા આપી શકો તો તે એક મોટી કૃપા હશે. કામ પૂરું થતાની સાથે જ હું તમારી પાસે પાછી આવીશ. સુકન્યા કહે છે, હે બહેન, આમાં મોટી વાત શું છે? અત્યારે મને ચકલી સિલિન્ડરની જરૂર નથી, એટલા માટે તમે મારો ચકલા બેલણ અને તવા લઈ શકો છો. રાહ જુઓ, હું તમને હમણાં લાવીશ. પછી સુકન્યા રસોડામાં જાય છે અને રસોડામાંથી બાઉલ અને તવા લાવે છે અને પડોશીને આપે છે. પછી પડોશી કહે છે, ખૂબ ખૂબ આભાર બહેન, તમે આજે મારું કામ કર્યું છે. હું મારા મહેમાનોને ભોજન પીરસ્યા પછી તરત જ તમારો સ્વાદિષ્ટ બાઉલ પાછો આપું છું. સુકન્યા કહે છે, ચિંતા કરવાની કોઈ વાત નથી. જ્યારે તમે તમારું કામ પૂરું કરી લો ત્યારે તે મને પરત કરો. તે પછી તે તેના પડોશી સુકન્યાનો ચકલા બેલણ અને તવા લે છે. થોડા સમય પછી બીજી સ્ત્રી સુકન્યાના ઘરે આવે છે. સુકન્યા પણ તેનું પ્રેમથી આવકારે છે. સુકન્યા કહે છે, મોટી બહેનને શું થયું છે? આજે તમે મારા ઘરે કેમ આવ્યા? તમને જે ગમે તે ખચકાયા વિના કહો, હું તમને મદદ કરવાનો પ્રયત્ન કરીશ. પછી સ્ત્રી કહે છે, અરે સુકન્યા, આજે છોકરાઓ મારી દીકરીને જોવા આવી રહ્યા છે. આ કારણે હું ચિંતિત છું. મારી પાસે પહેરવા માટે કોઈ ઘરેણાં નથી. મારે મારી દીકરીને શું આપવું જોઈએ? તેની પાસે પહેરવા માટે કપડાં પણ નથી. તો મહેરબાની કરીને મને કેટલાક ઘરેણાં અને કપડાં ઉધાર આપો, માત્ર એક દિવસ માટે. જ્યારે છોકરાઓ જલા જશે ત્યારે હું તમારા ઘરેણાં પરત કરીશ. તે પડોશીના શબ્દો સાંભળીને સુકન્યા કહે છે, બસ બહેન, ચિંતા ન કરો. તારી દીકરી મારી બહેન જેવી છે. હું તેને મદદ કરીશ. હું હમણાં તમને મારા ઘરેણાં અને સાડી આપીશ, જે તમારી દીકરી પહેરશે અને રાજકુમારી જેવી દેખાશે. પછી તે અંદર જાય છે. તે ઘરેણાં અને સાડી લાવે છે અને પાડોશીને આપે છે. પાડોશી ખુશ થાય છે અને સુકન્યાના ઘરેણાં અને સાડી લઈ જાય છે. પછી સાંજ પડે છે અને બીજો પાડોશી સુકન્યાના ઘરે આવે છે. સુકન્યા પણ તેનું ખૂબ જ પ્રેમથી સ્વાગત કરે છે અને તેને કહે છે કે તેની બહેન આજે મારા ઘરે કેમ આવી? પાડોશી કહે છે, હે સુકન્યા, તમે ખૂબ દયાળુ છો અને તમે બધાની મદદ કરો છો. એટલા માટે હું અહીં આવ્યો છું.
મારું બાળક ભૂખ્યું છે અને તેને ખવડાવવા માટે દૂધ નથી, એટલા માટે હું તમારી પાસે દૂધ માંગવા આવ્યો છું. જો મને થોડું દૂધ મળી શકે તો તે સારું રહેશે. સુકન્યા કહે છે કે આમાં મોટી વાત શું છે? હવે હું તમને દૂધ આપીશ. સુકન્યા રસોડામાં જાય છે અને થોડું દૂધ લાવે છે અને પાડોશીને આપે છે. પાડોશી ખુશીથી દૂધ લઈ જાય છે. આ રીતે સુકન્યા તેના બધા પાડોશીઓને મદદ કરે છે અને ખુશીથી ઘરનું કામ કરવાનું શરૂ કરે છે. તેના પતિ સાંજે ઘરે પરત ફર્યા હતા. સુકન્યા તેના પતિને નમન કરે છે અને તેની સારી રીતે સેવા કરે છે. રાત્રે પતિ પત્ની બંને ખુશીથી સૂઈ જાય છે. પછી બીજા દિવસે તેઓ ભયંકર સમાચારથી જાગી જાય છે. એક માણસ સુકન્યાના ઘરે દોડી આવે છે અને સુકન્યાના પતિને કહે છે, અરે ભાઈ, ગઈ રાત્રે કોઈએ તમારી દુકાન લૂંટી લીધી છે. તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સુકન્યાનો પતિ તરત જ ગભરાઈ જાય છે અને તેની દુકાન તરફ દોડે છે અને જુએ છે કે કોઈએ તેનો તમામ સામાન લૂંટી લીધો છે. તે જુએ છે કે તેની દુકાનમાં રાખેલા બધા પૈસા પણ ચોરી થઈ ગયા છે. તે ઉદાસ અને નિરાશ થઈને ઘરે પાછો આવે છે અને સુકન્યાને બધું કહે છે, જેનાથી સુકન્યા ખૂબ જ દુઃખી થાય છે. સુકન્યા કહે છે, ચિંતા ન કરો, અત્યારે અમારા ઘરમાં ઘણા પૈસા છે, જેથી તમે ફરીથી વ્યવસાય શરૂ કરી શકો. પછી સુકન્યા તેના ઘરની તિજોરીમાં જુએ છે અને તે પણ સંપૂર્ણપણે ખાલી દેખાય છે. અંદરની બધી વસ્તુઓ હવે ચોરી થઈ ગઈ હતી. આ જોઈને તે ખૂબ જ દુઃખી થાય છે. તે સમજી શક્યો નહીં કે તે કેવી રીતે થયું. સુકન્યાનો પતિ તેના પર ખૂબ ગુસ્સે થાય છે અને સુકન્યાને સાચું કહેવાનું કહે છે. અમારા ઘરની અંદર રાખેલા બધા પૈસા ક્યાં ગયા? તેઓ કહે છે, હું ઘરે હતો, બધા પૈસા બેંકમાં હતા. કોણે ચોરી કરી છે તેની મને ખબર નથી. સુકન્યાનો પતિ કહે છે, તમારા ઘરમાં અન્ય લોકોને આમંત્રિત કરીને, અજાણ્યા લોકોને તમારા ઘરે આમંત્રિત કરીને તમે જે ખવડાવો છો તેનું આ ફળ છે. તેમાંથી એક વ્યક્તિએ અમારા ઘરમાંથી બધા પૈસા ચોરી લીધા. ગુસ્સામાં સુકન્યાનો પતિ તેને સારી અને ખરાબ કહે છે. સુકન્યાની સાસુ પણ તેને ખૂબ શ્રાપ આપે છે અને કહે છે, તમે જ છો જે આ પાડોશીઓને ઘરની વસ્તુઓ આપતા રહો છો. તમે વિચાર્યા વગર કોઈને મદદ કરી રહ્યા છો. તેમાંથી એક વ્યક્તિએ બધા પૈસા ચોરી લીધા. ઘરમાં દરેક જણ સુકન્યા સાથે સારી ખરાબ વાતો કરવા લાગે છે. પછી સુકન્યા તેના પતિને સાંત્વના આપે છે અને કહે છે, હે નાથ, મેં મારા કેટલાક આભૂષણો અમારા પાડોશીને આપ્યા છે. હું તેની પાસેથી ઘરેણાં લઈને પાછો આવું છું. પછી સુકન્યા તે ગરીબ પાડોશીના ઘરે જાય છે અને જુએ છે કે તેના ઘરે કોઈ નથી. મહિલા પણ ઘરની બહાર નીકળી ગઈ હતી અને સુકન્યાના ઘરેણાં લઈને ભાગી ગઈ હતી. સુકન્યા નિરાશ થઈને ઘરે પરત ફરે છે અને તેના પતિને બધું કહે છે. સુકન્યાની વાતો સાંભળીને તેનો પતિ ગુસ્સે થાય છે અને સુકન્યા સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કરે છે. સુકન્યાનો પતિ કહે છે, હે સુકન્યા, તું મૂર્ખ છે. અમારી બધી સંપત્તિ તારા કારણે ગઈ છે. તારી આપવાની આદતને કારણે આ મુશ્કેલી અમારા પર આવી છે. તમે હવે આ ઘરમાં રહી શકતા નથી. તમારે તરત જ આ ઘર છોડવું જોઈએ. સુકન્યા કહે છે, હે ભગવાન, મારા આ જગતમાં તમારા સિવાય બીજું કોઈ નથી. હું ક્યાં જઈશ? સુકન્યાનો પતિ કહે છે, તમે ક્યાંય પણ જાઓ, પણ હવે તમે આ ઘરમાં રહી શકતા નથી. તારા કારણે મેં બધું ગુમાવ્યું છે. જો તું આ ઘરમાં રહીશ તો બધું જ બરબાદ થઈ જશે. સુકન્યા તેના પતિને હાથ જોડીને ભીખ માંગે છે. એવું ન કહો, મેં કોઈ ગુનો નથી કર્યો. હું તારા વગર રહી શકતી નથી. ઘરની બહાર ન કાઢો. પણ સુકન્યાનો પતિ તેની વાત સાંભળતો નથી અને તેને ઘરની બહાર ફેંકી દે છે. કહે છે, હવે આ ઘરમાંથી દૂર જાઓ અને પાછા ન આવો. જો તમે ઈચ્છો તો નદીમાં કૂદીને તમારો જીવ આપી દો, પણ હવે તમે મારી સાથે આ ઘરમાં રહી શકતા નથી. પછી સુકન્યા દુઃખમાં રડતી તેના પતિના ઘરમાંથી નીકળી જાય છે. રસ્તામાં સુકન્યા માતા લક્ષ્મીના મંદિરમાં જાય છે અને માતા લક્ષ્મીને પ્રાર્થના કરતા કહે છે, હે માતા, મેં શું પાપ કર્યું છે કે મને આવી સ્થિતિ થઈ છે? મેં હંમેશા માતા લક્ષ્મીની પૂજા કરી છે. તમે મારું ઘર કેમ છોડ્યું? કૃપા કરીને મને જણાવો કે મેં કયો ગુન્હો કર્યો છે. પછી સુકન્યા ત્યાં બેસીને વિચારવા લાગે છે, જો મારા પતિ મને સ્વીકારશે નહીં તો હું શું કરીશ? જો મારા પતિએ મારા કારણે દુઃખ સહન કર્યું હોય તો મને જીવવાનો કોઈ અધિકાર નથી. આટલો વિચાર કર્યા પછી સુકન્યા પોતાનો જીવ આપવા માટે નદી તરફ જવાનું શરૂ કરે છે. નદીની નજીક જઈને સુકન્યા માતા લક્ષ્મીની પ્રાર્થના કરે છે, હે માતા લક્ષ્મી, હવે હું મારો જીવ આપવા જઈ રહી છું. જો મારી તારી પૂજામાં કોઈ ખામી હોય તો મને માફ કરી દો. હું મારા પતિ વગર રહી શકતી નથી. તેથી જ હું આ નદીમાં કૂદીને મારો જીવ આપવા જઈ રહી છું. એવું કહીને સુકન્યા નદીમાં કૂદી ગઈ હતી. એવું બને છે કે માતા લક્ષ્મી તે જગ્યાએ પ્રગટ થાય છે. માતા લક્ષ્મી સુકન્યાને કહે છે, રૂકો રૂકો દીકરી, તું શું કરી રહી છે? સુકન્યા તેની આંખો ખોલે છે અને માતા લક્ષ્મીને તેની સામે ઊભી જુએ છે.
માતા લક્ષ્મીને જોઈને સુકન્યા ખૂબ જ ખુશ થાય છે અને વારંવાર માતાને નમસ્કાર કરે છે અને કહે છે, હે માતા લક્ષ્મી, મને માફ કરી દે. હું એક મોટું પાપ કરવા જઈ રહ્યો હતો. દેવી લક્ષ્મી કહે છે, હે સુકન્યા, માણસે પોતાનો જીવ ન લેવો જોઈએ. આ એક મોટી વાત છે. ભગવાને જે શરીર આપ્યું છે તેનો આ રીતે નાશ ન થવો જોઈએ. સુકન્યા કહે છે, હે માતા, હું મજબૂર છું. મારા પતિએ મને છોડી દીધો છે અને સ્ત્રીએ તેના પતિને છોડવો જોઈએ નહીં. હું મારા પતિ વગર રહી શકતો નથી, એટલા માટે હું મારો જીવ આપી રહ્યો છું. દેવી લક્ષ્મી કહે છે, હે સુકન્યા, હું બધું જાણું છું અને એ પણ જાણું છું કે તમારા પતિએ તમને કેમ છોડી દીધા છે. આ બધો તમારો દોષ છે. તમે અજાણતા કેટલીક વસ્તુઓ દાન કરી હતી, જેના કારણે મારે તમારું ઘર છોડવું પડ્યું. જે સ્ત્રી પોતાના ઘરની આ વસ્તુઓ બીજાને આપે છે, હું તેમના ઘરમાં રહેતો નથી. હું તે વસ્તુઓ સાથે તેનું ઘર છોડી દઉં છું. પછી સુકન્યા કહે છે, હે માતા, તે વસ્તુઓ શું છે? મહેરબાની કરીને મને જણાવો કે મેં કઈ વસ્તુઓ દાનમાં આપી છે, જેના માટે તમે મારું ઘર છોડી દીધું છે. દેવી લક્ષ્મી કહે છે, હે પુત્રી, હવે ધ્યાનથી સાંભળો. હું તમને એવી વસ્તુઓ વિશે કહી રહી છું જે કોઈ સ્ત્રીએ બીજાને ન આપવી જોઈએ. આ વસ્તુઓ દાન કર્યા પછી હું તે ઘર છોડી દઉં છું. હે સુકન્યા, પહેલી વસ્તુ છે ચકલા, બેલણ અને તવા. કોઈ પણ સ્ત્રીએ ક્યારેય તેના ઘરની ચકલા, બેલણ અને તવા બીજાને ન આપવી જોઈએ. આ વસ્તુઓ રસોડામાં સૌથી મહત્વપૂર્ણ છે. આ વસ્તુઓની શુદ્ધતા હંમેશા જાળવી રાખવી જોઈએ. આ વસ્તુઓમાંથી ભગવાન વિષ્ણુને પ્રસાદ બનાવવામાં આવે છે અને તવી પર બનેલી પ્રથમ રોટલી પણ ગાયને ખવડાવવામાં આવે છે. તેથી આ વસ્તુઓ હંમેશા સ્વચ્છ અને શુદ્ધ રાખવી જોઈએ. જ્યારે અન્યને આપવામાં આવે ત્યારે તે અશુદ્ધ થઈ શકે છે અને પછી તેનો ઉપયોગ કરવાથી અશુભ પરિણામો મળે છે. એટલા માટે સુકન્યા, તમે તમારા રસોડાનો ચકલો, સિલિન્ડર અને તવા તમારા પાડોશીને આપીને પહેલી મોટી ભૂલ કરી છે. આગળ માતા લક્ષ્મી કહે છે, હે સુકન્યા, હવે તમે બીજી વાત સાંભળો છો. તમે તમારા પાડોશીને તમારા ઘરમાં રાખેલી સાવરણી આપી. તે એવી વસ્તુ છે જેના માટે હું હંમેશા જીવ્યો છું. મને જે સૌથી વધુ ગમે છે તે તમે બીજાને આપ્યું છે. હું તમારા ઘરમાં કેવી રીતે રહી શકું? હે સુકન્યા, જે સ્ત્રી પોતાના ઘરની સાવરણી બીજાને આપે છે, હું તેના ઘરનો ત્યાગ કરું છું. ઘરને સાવરણીથી સાફ કરવામાં આવે છે અને જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં જ હું રહું છું. ધ્યાનમાં રાખજો કે સાવરણી હંમેશા સુકન્યા ઘરમાં છુપાયેલી હોવી જોઈએ. બહારના વ્યક્તિની નજર સાવરણી પર ન પડવી જોઈએ. સાવરણી ખૂબ જ પવિત્ર વસ્તુ છે. તેને સ્પર્શ ન કરવો જોઈએ અને તેમાંથી મળમૂત્ર વગેરે પ્રકારની ગંદકીને ક્યારેય સાફ ન કરવી જોઈએ. માતા લક્ષ્મી કહે છે, હે સુકન્યા, હવે તમે ત્રીજી વસ્તુ વિશે સાંભળો છો, જે સ્ત્રીએ ક્યારેય બીજાને ન આપવી જોઈએ. તે છે ઘરેણાં. સ્ત્રીએ પોતાના ઘરેણાં ક્યારેય બીજી સ્ત્રીને ન આપવા જોઈએ. હું હંમેશા ઝવેરાતમાં રહું છું. 16 સ્ત્રીના મેકઅપમાં ઝવેરાત ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરિણીત સ્ત્રીએ ક્યારેય પોતાના ઘરેણાં બીજી સ્ત્રીને પહેરવા માટે ન આપવા જોઈએ. હવે સુકન્યા, હું તમને ચોથી વાત કહું છું. કોઈ પણ વ્યક્તિએ સાંજના સમયે સફેદ રંગની વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. પણ તમે સાંજે દૂધ દાન કર્યું હતું. સાંજે દૂધ દાન કરવું જીવનમાં દુર્ભાગ્ય લાવે છે. સાંજે સફેદ રંગની વસ્તુઓનું દાન વ્યક્તિના જીવનમાં અશુભ સમય લાવે છે. માતા લક્ષ્મી કહે છે, હે સુકન્યા, હવે મેં તમને તે બધી વસ્તુઓ વિશે કહી દીધું છે જે ક્યારેય દાન ન કરવી જોઈએ. આ વસ્તુઓ ક્યારેય ઉધાર લેવી જોઈએ નહીં અથવા ઉપયોગ માટે અન્ય લોકોને આપવી જોઈએ નહીં. સુકન્યા કહે છે, હે માતા લક્ષ્મી, મેં એક મોટી ભૂલ કરી છે. મને આ વસ્તુઓ ખબર નહોતી. મહેરબાની કરીને મને માફ કરો અને હવે મને પ્રાયશ્ચિત કરવાનો રસ્તો જણાવો. દેવી લક્ષ્મી કહે છે, તમે પહેલેથી જ તપસ્યા કરી લીધી છે, તો હવે તમે તમારા ઘરે પાછા જાઓ. હું તમને તમારી બધી સંપત્તિ અને તમારી બધી સંપત્તિ પાછી આપીશ. આ કહીને માતા લક્ષ્મી તે સ્થળે પ્રવેશ કરે છે. પછી સુકન્યા પણ માતા લક્ષ્મીનો આભાર માને છે અને ત્યાંથી ઘર તરફ ચાલવા લાગે છે. પછી તે તેના પતિની શોધમાં જાય છે. તે સુકન્યા પાસે આવે છે અને તેની માફી માગે છે અને કહે છે, હે સુકન્યા, મને માફ કરી દે. મેં તમને ખૂબ જ ખરાબ રીતે કહ્યું. તમે ભગવાન જેવા છો. માતા લક્ષ્મીની કૃપાથી આપણને આપણી બધી સંપત્તિ અને ગૌરવ પાછું મળ્યું છે. જેમણે આપણા પૈસા લૂંટ્યા છે તે બધાએ આપણા પૈસા પાછા આપ્યા છે અને તમારા નામે માફી માગી છે. આ સાંભળીને સુકન્યા ખૂબ જ ખુશ થાય છે. માતા લક્ષ્મીની કૃપાથી સુકન્યાના ઘરમાં ફરીથી સુખ અને સમૃદ્ધિ આવે છે અને ત્યારથી
સુકન્યાએ ક્યારેય પોતાના ઘરની આ 4 વસ્તુઓ બીજાને આપી નથી. તો મિત્રો, હું આશા રાખું છું કે તમને આ વાર્તા ગમી હશે. તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં. અને અમારી ચેનલ ધર્મ વાસ્તુને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.